મોર્નિંગ ફ્રેન્ડ્સ, સરસ મજાની એમસીક્યુ વિડિયોમાં દિન પ્રતિદિન દ્રાવણ ચક્રની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. ન જાણે આ બધું કરતા કરતા આપણે કઈ જગ્યાએ પહોંચી ગયા, એક મંજિલ સુધી પહોંચવા તરફ આપણે જઈ રહ્યા છીએ અને આપણે એક સરસ મજાનું ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. તો એમસીક્યુ આપણે 12 એમસીક્યુ લીધા અને 13મા નંબરના એમસીક્યુ ને સમજાવવા જઈ રહ્યો છું. જો આપણે રકમ કેવી છે, જો કોપર સલ્ફાઇડનો ગાલ્વેતા ગુણાકાર 6 × 10⁻16 હોય તો CuS ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી બરાબર થાય છે. આપણે ગણવાની છે મહત્તમ મોલારિટી ગણવાની છે, મેક્સિમમ મોલારિટી કેપિટલ M ગણવાનું છે. હવે મિત્રો આપણને પદાર્થ આપે છે CuS, કોપર સલ્ફાઇડ. કોપર સલ્ફાઇડ નું આપણે વિયોજન કરીએ તો એમાંથી આપણને મળે Cu+2 + S-2 મિત્રો આ દાખલો એ આયનિક સંતુલન ઉપર આધારિત ધોરણ 11 સાયન્સ ની અંદર આયનિક સંતુલન ચેપ્ટર આપણે જે ભણી ગયા એ ચેપ્ટર ઉપર આધારિત દાખલો છે. અહીંયા કોપર સલ્ફાઇડ ને આપણે છૂટું પાડીએ તો Cu+2 અને S-2 મળે. ધારો કે આની દ્રાવ્યતા આપણે ધારી લઈએ, ધારો કે આની દ્રાવ્યતા S છે તો આની પણ S થાય, આની પણ S થાય, કારણ કે બંને અહીંયા એક છે એટલે S S S. અહીંયા આપણે આ કોપર સલ્ફાઇડ માટે ઇક્વિલિબ્રિયમ અચળાંક K લખીએ તો K બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. આ CuS ની સાંદ્રતા અચળ હોય છે K સાથે એને ભેગા કરી દઈએ તો KCuS = Cu+2 S-2. આ બંને ભેગા કરી CuS ની સાંદ્રતા અચળ હોય, K પણ અચળ છે તો અચળ ગુણ્યા અચળ બરાબર એક નવો અચળ મૂકીએ અને એના બદલે આપણે મૂકીએ KSP મૂકીએ, જેને કહેવાય છે સોલ્યુબિલિટી પ્રોડક્ટ, ગુજરાતીમાં દ્રાવ્યતા ગુણાકાર. તો KSP = Cu+2 S-2. હવે Cu+2 ની સાંદ્રતા આપણે આપી દીધી છે SS, S × S = S², KSP = S², KSP = S², and therefore S = KSP and E = આપણને KSP આપી દીધેલો છે. આનો KSP 6 × 10⁻16 અને મિત્રો આનો સાદું પપ્પા આવે વર્ગનું શોધવા આવે તો એનો આન્સર આવે છે 2.45 × 10⁻8 આ આવી મિત્રો દ્રાવ્યતા અને દ્રાવ્યતા એ જ મોલારિટી, સોલ્યુબિલિટી એ જ મોલારિટી. તો આપણે મોલારિટી અને 2.45 × 10⁻8 એટલે આપણો આન્સર આવ્યો. આ આન્સર આવ્યો પહેલો 2.45 × 10⁻8. કેવું સરસ મજાનું ધોરણ 11 સાયન્સ ઉપરથી બનાવેલું આ દ્રાવણ ચેપ્ટરનું એક્ઝામ્પલ છે, એમસીક્યુ છે. આ બધા કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા, ગુજકેટી એક્ઝામ, જીડી એક્ઝામ, નીટની એક્ઝામમાં આ બધા પૂછાયેલા પ્રશ્નો છે. તો આ સરસ મજાનું 13મા નંબરના એમસીક્યુ ને આપણે સોલ્વ કર્યો. હવે 14મા નંબરના એમસીક્યુ ને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એકવાર જોઈ લો શું કર્યું. કોપર સલ્ફાઇડ છૂટો પાડ્યો Cu+2 S-2, એક દ્રાવ્યતા ધારી લીધી S S S, ઓનો સંતુલન અચળાંક લખ્યો K બરાબર નિપજો ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. આને આ બાજુ લઈ જાય
s ને સૂત્ર કરતા બનાવ્યો તો s બરાબર √ks ks ને આપણે આપી દીધો છે રકમમાં 6 × 10 - 16 અહીંયા એનું વર્ગમૂળ શોધ્યું તો એનું વર્ગમૂળ આપણને મળ્યું 2.45 × 10 - 8 મીટર એટલે આપણો એક આન્સર મળી ગયો MCQ માં કંઈ જ હોતું નથી મિત્રો ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શનને શોધી અને સરસ મજાના 4 માર્ક્સ આપણને પરીક્ષામાં લેવાના હોય છે આનંદ સાથે 4 માર્ક્સ જવાબ સાચો મળે એટલે મળી જ જાય ચલો હવે આપણે મિત્રો 14મા નંબરના MCQ ની દુનિયામાં જઈ રહ્યા છીએ 14મા નંબરનો MCQ સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ શું આપેલું છે આપણને 27 સેલ્સિયસ તાપમાને 0.75 એટમોસ્ફિયર અભિસરણ દબાણ જો આપણે આપ્યું છે એક તો તાપમાન આપ્યું છે કેટલું 27 + 273 એટલે કે 300 કેલ્વિન બીજું આપણને આપેલું છે અભિસરણ દબાણ પાઈ = 0.75 atm એટમોસ્ફિયર 2.5 લિટર પાણીમાં તો પાણીનું કદ આપ્યું છે v બરાબર 2.5 લિટર I આપ્યો છે 2.47 આપણે ગણવાનું શું છે તો મિત્રો આપણે ગણવાનું છે CaCl નો જથ્થો એટલે કે W ગણવાનું છે W હવે મિત્રો આપણું અભિસરણ દબાણનું સૂત્ર તો અભિસરણ દબાણનું સૂત્ર આપણને ખબર છે પાઈ = WRT / mv આ સૂત્ર આપણને ખબર છે હા એવો I દાખલ કરી દઈએ કારણ કે કેલ્શિયમ ક્લોરાઇડ એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એમાં વિયોજનની ઘટના થાય અને એમાં I નું મૂલ્ય 1 કરતા વધુ હોય તો I આપણે આપી દીધો છે 2.47 1 કરતા વધુ તો આમાં બધામાં કિંમત મૂકી આપણે આ W ને સૂત્ર કરતા બનાવીએ અને બધાની કિંમત મૂકી દઈએ ચલો પાઈ ની કિંમત કેટલી આપેલી છે 0.75 I ની કિંમત કેટલી આપેલી છે 2.47 ગુણ્યા W શોધવાનું છે ગુણ્યા R ની કિંમત ફિક્સ કરી દો 0.08314 તો R ની કિંમત 0.08314 લિટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ T તાપમાન આપણને આપેલું છે કેટલું આપેલું છે 300 કેલ્વિન અને ભાગ્યા m એટલે અણુભાર કયા પદાર્થનો અણુભાર CaCl2 તો મિત્રો કેલ્શિયમ ક્લોરાઇડનો અણુભાર શોધીએ અહીંયા આપણે કેલ્શિયમ ક્લોરાઇડનો અણુભાર m શોધીએ તો Ca + 2Cl Cl નો પરમાણુ ભાર 40 હોય Cl નો 35.5 હોય તો = 40 + 71 = 7 × 111 એનો અણુભાર 111 અને ગુણ્યા એનું કદ આપેલું છે આપણને 2.5 લિટર અહીંયા હંમેશા કદ લિટરમાં લેવું v હંમેશા લિટરમાં લેવું આપણે યાદ રાખવાનું ખાસ કદ હંમેશા લિટરમાં લેવું આ સૂત્ર વાપરીએ ત્યારે કદ હંમેશા લિટરમાં લેવું તાપમાન કેલ્વિનમાં લેવું આટલું ધ્યાન રાખવું તો આનું નામ મિત્રો જ્યારે સાદું આપવામાં આવે અને W ને સૂત્ર કરતા બનાવવામાં આવે તો આપણો W બરાબર આન્સર મળે છે 3.42 જે આપણો અહીંયા B આન્સર છે B 3.42 કેવું સરસ મજાનું અભિસરણ દબાણનું સૂત્ર વાપર્યું I દાખલ કર્યું I એટલે વર્ક ઓફ અવયવ જેની કિંમત આપી દીધી છે > 1 2.47 અને હવે મિત્રો 15મા દાખલાનું MCQ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ 25 સેલ્સિયસ તાપમાને 2% WV ધરાવતા NaOH ના 1 લિટર દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવામાં આવે તો તેની સાંદ્રતા 0.5 મોલ થાય પહેલી વાત તો એ 2% WV નો અર્થ શું થાય પહેલી વાત તો 2% WV NaOH નો અર્થ એ થાય કે 100 મિલી દ્રાવણમાં 2 ગ્રામ
દ્રાવ્ય એટલે એલિમેન્ટ ઓગળેલું છે આવો અર્થ જે આપણે આગળ પડી ગયા છે એનો અર્થ એ કે દ્રાવણનું કદ V બરાબર 100 મિલી અને દ્રાવ્યનું વજન W બરાબર 2 ગ્રામ આટલી વસ્તુ બહાર આવી 100 મિલી 2 ગ્રામ અને હવે આપણે મિત્રો નોર્માલિટી વાત છે 0.5 નંબર થા કેટલું પાણી ઉમેરવામાં આવે તો આપણે નોર્માલિટી સૂત્ર વાપરીએ નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા W અપોન EW ગુણ્યા V મિલી અને જો 1000 ગુણ્યા W છે 2 ગ્રામ ભાગ્યા EW એટલે અણુભાર તુલ્યભાર એને વર્ગનો તુલ્યભાર 40 થાય એને વર્ગનો અણુભાર અને તુલ્યભાર બંને સમાન થાય કારણ કે OH - 1 જ છે તો 40 ગુણ્યા V મિલી આપ્યું છે 6 તો એ જ ઇક્વલ ટુ જો આનું સાદું વાપરવામાં આવે તો એનો આન્સર થાય છે 0.5 નોર્મલ કેટલો આન્સર મળ્યો 0.5 નોર્મલ જે અહીંયા આપેલું છે તમે જો નોર્માલિટી શોધી તો 0.5 મળી તો કેટલું પાણી ઉમેર્યું 0.5 થાય જવાબ 0.5 મળી ગયો તો પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી અહીંયા જો જવાબ જુદો મળ્યો હોત તો પાણી ઉમેરવું પડે પણ અહીંયા જેટલી નોર્માલિટી આપેલી છે એટલી નોર્માલિટી આપણને મળી એનો અર્થ એ અહીંયા n બરાબર n થાય છે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી થાય છે આપેલી નોર્માલિટી શોધેલી નોર્માલિટી બંને સમાન થાય છે અને તેથી પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી નોર્માલિટી ગણેલી અને નોર્માલિટી આપેલી બંને સમાન થાય છે સમાન ક્યારે થાય હવે પાણીની જરૂર ન હોય ત્યારે થાય તો પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી તો એક સરસ મજાનું MCQ આપણી નજરો સામે પસાર થાય હવે મિત્રો એક બીજો MCQ અભિસરણ દબાણ પર આધારિત આપણે આ લીધો નોર્માલિટીમાં આધારિત આ લીધો ધોરણ 11 સાયન્સ ઉપર આધારિત આપણે આયોનિક સંતુલનમાંથી આ લીધો અને હવે એક અભિસરણ દબાણ પર આધારિત સમ અભિસારી દ્રાવણ માટેનો દાખલો MCQ આપણે જોવા જઈ રહ્યા છીએ શું આપ્યું છે આપણે જોઈશું 5% સુક્રોઝ નું દ્રાવણ 1% G સાથે G એટલે કોઈ અજ્ઞાત દ્રાવણ જીઆસર નહીં કોઈ અજ્ઞાત દ્રાવણ અનનોન સોલ્યુશન જીઆસર પણ અનનોન સોલ્યુશન છે તો અહીંયા 5% સુક્રોઝ ખાંડ એ 1% G સાથે શું છે સમદાબી છે ભાભી સમદાબી એટલે સમઅભિસારી કારણ કે મેં કીધું સમદાબી એટલે દબાણ સમાન હોય P1 બરાબર P2 અને એના બરાબર P1 બરાબર P2 તો આ દ્રાવણ સમઅભિસારી છે એક વસ્તુ નક્કી થઈ છે સમઅભિસારી કારણ કે સમઅભિસારી એ સમદાબી કહેવાય એટલે કે P1 બરાબર P2 હોય P1 બરાબર P2 ધારો કે એક P1 લઉં છું સુક્રોઝ માટે અને એક P2 લઉં છું આપણા G માટે બરાબર ચલો હવે પાઈનું સૂત્ર છે આપણું WRT ભાગ્યા MV આનું સૂત્ર પણ છે WRT ભાગ્યા MV આ એટલે વાયુ ઉડી ગયું તાપમાન ચોક્કસ પર ઉડી ગયું કદ ચોક્કસ પર 100 મિલી ઉડી ગયું તો વધ્યું શું W/M W/M is equal to W/M હું આને 1 કહું આને 2 કહું તો આપણે શોધવાનું શું છે અણુભાર G નો અણુભાર તો G નો અણુભાર M આ શોધવાનું છે આ શોધવાનું છે G નો અણુભાર હવે ચલો W1 આપણે આપેલું છે 5% એટલે W1 5 આપેલું છે ભાગ્યા M1 એટલે સુક્રોઝ નો અણુભાર એ મિત્રો સુક્રોઝ એટલે ખાંડ અને ખાંડનું સૂત્ર શું થાય કે લખશું અહીંયા જગ્યા લખીશું ખાંડનું સૂત્ર મિત્રો થાય C12H22 OH11 આનો અણુભાર આપણે આગળ ગણેલો છે 342 થાય કેવી રીતે થાય છે 12 કાર્બન + 22 હાઇડ્રોજન + 11 ઓક્સિજન આ બધા આપણે પરમાણુ ભાગ મૂકીએ કાર્બન 12
હાઇડ્રોજનનો 1 ઓક્સિજનનો 16 અને બધાનો ગુણાકાર કરી પછી સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 342. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો ઘેર બેઠા બેઠા જોઈ લેવાનું 342. તો અહીંયા આપણે લઈએ 342 is equal to W2 G નું 1% છે 1 અને ભાગ્યા G નો અનુપાત અને આમાંથી F2 ને સૂત્ર કરતા બનાવવામાં આવે અને જવાબ શોધવામાં આવે તો એ આપણો જવાબ મળે છે 68.4 ગ્રામ પ્રતિ મોલ. કેટલો મળે છે 68.4. ક્યાં છે 68.4? આ ડી. આ સાદું આપવામાં આવે તો કેલ્ક્યુલેટર થી 68.4 મળે છે. કેવા ચાર સરસ મજાના MCQ આપણી પાસે છે. સરસ મજા. હવે નવા MCQ તરફ જઈએ. મિત્રો 17 નંબરના MCQ ની દુનિયામાં જઈ રહ્યા છે. 0.5 મોલ સલ્ફ્યુરિક એસિડના 1 લિટર દ્રાવણને 10 લિટર સુધી પાણી ઉમેરીને મંથન કરતા મળતા દ્રાવણની નોર્માલિટી બરાબર થાય છે. અહીંયા આપણે આપી છે મોલારિટી, H2SO4 ની આપી છે મોલારિટી અને ગણવાની છે નોર્માલિટી. તો આપણે પાણી ઉમેરીને જ્યારે દ્રાવણને મંથન કરીએ ત્યારે પહેલા તો મોલારિટીને નોર્માલિટીમાં ફેરવી દઈએ. તો આપણને સૂત્ર ખબર છે મિત્રો, આપણે અહીં આપી દઈએ, સોલ્યુશન કરીએ તો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા કે બેઝિકતા. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા. એસિડ ની બેઝિકતા હોય, બે એસિડિકતા હોય, આપણો એસિડ છે એટલે બેઝિકતા. અને આપણે બધા ખબર છે મિત્રો કે સલ્ફ્યુરિક એસિડ ની બેઝિકતા કેટલી હોય? 2. તો નોર્માલિટી બરાબર 0.5 ગુણ્યા 2 અને therefore નોર્માલિટી બરાબર 1. આપણે 1 નોર્મલ આવી. એનો અર્થ થાય કે 0.5 મોલર H2SO4 is equal to 1 normal H2SO4. કોઈનું સમજો 0.5 મોલર H2SO4 is equal to 1 normal H2SO4. આ બંને સમાન જ કહેવાય કારણ કે ડાયબેટિક છે એટલે ડબલ થઈ જાય. હવે મિત્રો આપણી પાસે નોર્માલિટી આવી ગઈ. હવે પાણી ઉમેરીને મંથન કરતા એટલે આપણે સૂત્ર વાપરવાનું N1V1 બરાબર N2V2. N1V1 બરાબર N2V2. આ છે શરૂઆત. તમે પાણી ઉમેર્યા પહેલા, આ છે અંતિમ એટલે કે પાણી ઉમેર્યા પછી. આ પાણી ઉમેર્યા પહેલા, પાણી ઉમેર્યા પછી. તો ચલો પાણી ઉમેર્યા પહેલા નોર્માલિટી કેટલી છે? 1. એનું કદ કેટલું છે? 1 લિટર. અને ઇક્વલ ટુ આપણે નોર્માલિટી શોધવાની છે પાણી ઉમેર્યા પછી, તો N2 શોધવાનું છે અને ગુણ્યા એનું કદ કેટલું? તો કદ આપણને આપ્યું છે 1 લિટર ને કેટલું કરવાનું છે? 10 લિટર. અહીંયા 10 કદ આપેલું છે. તો therefore N2 1 ગુણ્યા 1 ભાગ્યા 10. 1 ભાગ્યા 10 એટલે જવાબ કેટલો આવે? 0.1. ક્યાં છે આન્સર આપણો? શોધી પાડો. આપણો આન્સર આવ્યો છે 0.1. કેવો સરસ મજાનો આન્સર છે. શું કરી ફરીથી આપણી હતી મોલારિટી, શોધવાની છે નોર્માલિટી. તો આપણે પહેલું કામ શું કર્યું? મોલારિટીને નોર્માલિટીમાં ફેરવી દીધું. પછી આપણે પાણી ઉમેરીએ છીએ તો સૂત્ર કયું આપ્યું? N1V1 N2V2. પાણી ઉમેર્યા પહેલા, પાણી ઉમેર્યા પછી. શરૂઆત, અંતિમ. શરૂઆતની કિંમતો કઈ છે? નોર્માલિટી 1 છે. આ કદ કેટલું છે? 1 લિટર. આ લિટરમાં જ નાખ્યું આપણે કરી. બે બાજુ લિટર ઉડી જાય લિટરમાં નાખ્યું. તમે મિલીમીટરમાં ફેરવવા તો ફેરવી શકો. આ નોર્માલિટી શોધવાની છે. અંતિમ કદ આપેલું છે 10 લિટર. સાદું આપ્યું. આન્સર મળ્યો. નોર્માલિટી 0.1. આ ચારમાંથી એક ઓપ્શનનો જવાબ મળી જાય તો આપણને કેટલો આનંદ થાય. આપણા હૃદયને કેટલો આનંદ થાય. અને સીધા આપણને 4 માર્ક્સ પરીક્ષામાં મળી જાય. અને ખોટો પડે તો જે 4 મળવાના હતા એ તો જાય જ,
ની વાત કરું છું સાથે એક વધારાનો એક લટકાનો એક એક્સ્ટ્રા એક ભાગ વધારાનો લઈ જાય એટલે 4 + 1 = 5 ભાગ જાય ખોટો પડે અને સાચો પડે 4 માર્ક્સ આપણા ખિસ્સામાં ઓકે સરસ મજાનો એક એમસીક્યુ આપણે આન્સર લાવ્યા પોઈન્ટ 1 હવે બીજો એમસીક્યુ છે 18 નંબરનો 98% WiWH2SO4 ના સાંદ્ર જલીય દ્રાવણની ઘનતા 1.80 આપેલી છે ઘનતા આપેલી છે B 0.1 મોલ 1 લિટર H2SO4 નું દ્રાવણ બનાવવા સલ્ફ્યુરિક એસિડનું કેટલું કદ જરૂરી છે આપણે V શોધવાનું છે શોધવાનું શું છે V તો આપણી પાસે પહેલું તો એક સરસ મજાનું આપણે સૂત્ર મૂકી દઈએ શોધવા માટે 98% WiWH2SO4 આપણને આપેલું છે તો એનું સૂત્ર મોલારિટી બરાબર percentage WiW એક સૂત્ર સરસ મજાનું યાદ રાખીશું percentage WiW ગુણ્યા D ગુણ્યા 10 અને ભાગ્યા એનો અણુભાર અને અણુભાર આપો છે મોલેક્યુલર વેઇટ MW આ સૂત્ર આપણે બધા યાદ રાખીશું આ સૂત્ર આપણે બધા યાદ રાખીશું સરસ મજાનું સૂત્ર આપણે બધા યાદ રાખીશું કારણ આના વગર દાખલો નહીં ગણાય તો ચલો આપણી પાસે શું આપેલું છે percentage WiW 98 આપેલા છે ચલો એની ઘનતા આપેલી છે એની ઘનતા 1.80 ગુણ્યા 10 અને સલ્ફ્યુરિક એસિડ નો અણુભાર કેટલો હોય 98 અને આનું સાદુરૂપ આપવામાં આવે તો મિત્રો એનો આન્સર મળે છે આપણો 18 મોડલ 18 કાગળ 98 થઈ જાય 1.80 ગુણ્યા 10 કરીએ એટલે 18 મોડલ આપણો આન્સર મળ્યો હજુ પણ કદ શોધવાનું છે અને કદ શોધવા માટે આપણું સૂત્ર વાપરીએ m1v1 બરાબર m2v2 m1v1 m2v2 નું આપણે સૂત્ર વાપરીએ શોધવાનું છે આપણું કદ v1 મોલારિટી છે 18 તો 18 ગુણ્યા જે કદ શોધવાનું છે v1 બીજી મોલારિટી કેટલી છે 0.1 અને ગુણ્યા એનું કદ કેટલા લીટર 1 લિટર 1 લિટર જે મિલીમાં લેવું હોય તો તમે 1000 મિલી પણ લઈ શકો અહીંયા મિલીલીટરમાં આપણે શોધવાનું છે એટલે 1000 લઈ શકીએ અને આપણે v1 ને સૂત્ર કરતા બનાવીએ તો 0.1 ગુણ્યા 1000 ભાગ્યા 18 અને આનું સાદું આપવામાં આવે તો મિત્રો જવાબ આવે છે 5.55 મિલીલીટર ક્યાં છે આન્સર આપણો પહેલો આન્સર શું કર્યું બે સૂત્રો એક સૂત્ર યાદ રાખવાનું બીજું સૂત્ર તો આપણું m1v1 બરાબર m2v2 છે તો આ બીજો સરસ મજાનો એક MCQ થયો નવા MCQ ની દુનિયામાં જઈએ છીએ 19 નંબરનો 10 ગ્રામ પાણીમાં 0.01 મોલ વિદ્યુત અવિભાજ્ય પદાર્થને ઓગાળતા બનતા દ્રાવણની મોલારિટી બરાબર ખાલી જગ્યા આપણને આપ્યું શું છે 10 ગ્રામ W બરાબર 10 ગ્રામ પાણીમાં એટલે પાણીનું W1 કહેવાય મોલ આપ્યા છે m બરાબર 0.01 મોલ અને શોધવાની છે મોલારિટી કયો પદાર્થ છે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ હવે તો મોલારિટીનું સૂત્ર છે આપણું તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા W upon mw ગુણ્યા w0 આ w1 અથવા w0 કહેવાય હા હવે પરંતુ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર અને જો વજન w અણુભાર mw એટલે કહેવાય મોલ તો w ભાગ્યા mw મોલ કહેવાય એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો શું આવે આપણું સૂત્ર મોલારિટી બરાબર 1000 ગુણ્યા આના બદલે આ મૂકી દઈએ n અને ભાગ્યા w0
અને ઇઝ ઇક્વલ ટુ 1000 ચલો ગુણ્યા મોલ કેટલા છે 0.01 અને ભાગ્યા w0 કેટલો છે 10 અને આનું જો સાદું પકડવામાં આવે તો એ આન્સર મળે છે મિત્રો 0.5 આનો આન્સર મળે છે 0.5 મોલારિટી બરાબર 1000 ગુણ્યા n upon v w0 તો આનો આન્સર આપણને મળે છે 0.5 તો સરસ મજાનો આપણો જવાબ ક્યાં છે આરસી જવાબ આપણો ચલો અહીં આયા 20મા નંબરનો દાખલો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો 0.0125 છે તો દ્રાવણની મોલારિટી બરાબર આ જગ્યા અહીં આપણે આન્સર શોધીએ આપણને આપ્યું શું છે P0 - P upon P0 બરાબર x2 બરાબર 0.0125 આપેલા છે શોધવાનું શું છે મોલારિટી આપણે શોધવાની શું છે મોલારિટી x2 આપેલું છે પરંતુ મિત્રો x2 બરાબર શું જોજો P0 - P upon P0 બરાબર x2 બરાબર n upon n plus n બરાબર n upon n કારણ કે n is very greater than n થિયરીમાં શીખી ગયા છીએ આપણે તો is equal to દ્રાવ્યના મોલ ભાગ્યા n by n અને n by n ની આપણે જો અંદર કિંમત મૂકીએ તો આનું સૂત્ર આપણે w2 ભાગ્યા m2 upon w1 ભાગ્યા m1 અને is equal to w2 m1 upon w1 m2 w2 m1 upon w1 m2 અને એની કિંમત આપેલી છે 0.0125 આ આપણે આપેલી છે 0.0125 આવી કારણ કે જો આ બધું એક જ કહેવાય આ બધું એક જ કહેવાય બધું એક આ કહેવાય એનું સાદું રૂપ આપીએ તો આ કહેવાય અને એનું આપેલું છે હવે વાહ કેવું w2 m1 upon w1 m2 બરાબર 0.0125 એવો આપણી પાસે આન્સર આવ્યો હવે મિત્રો આમાંથી w2 upon w1 m2 એ આટલાને સૂત્ર કરતા બનાવીએ આટલાને તો શું થાય અહીંયા લખીએ therefore w2 upon w1 m2 is equal to 0.0125 ભાગ્યા m1 આવું એક સરસ મજાનું સૂત્ર આપણી પાસે આવ્યું આવું સૂત્ર આપણી પાસે કેવું કર્યું જો આ m1 જેવું થાય એ ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ ગયો ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ ગયો હવે આપણી પાસે અહીંયા થોડી જગ્યા કરી દો અહીંયા જગ્યા अब आंसर है ये आंसर હવે આપણે શોધવાની છે મોલારિટી તો આપણું મોલારિટી નું સૂત્ર છે હવે મોલારિટી બરાબર 1000 ગુણ્યા w મોલારિટી શોધવાની છે તો હવે મોલારિટી બરાબર 1000 ગુણ્યા w upon w0 ગુણ્યા v ગુણ્યા EW સોરી MW આપણું સૂત્ર છે મોલારિટી બરાબર 1000 ગુણ્યા W upon W0 ગુણ્યા MW અને એ મોલારિટીના સૂત્રની અંદર આપણે W2 upon W1 M2 અને આને લખીએ 1000 ગુણ્યા W2 upon W1 ગુણ્યા M2 આ બંને સૂત્રો એક જ કહેવાય અને અહીંયા W2 upon W1 M2 ની કિંમત આ રહી 0.0125 આ રહી 0.0125 ભાગ્યા m1 તો is equal to 1000 ગુણ્યા 0.0125 ભાગ્યા m1 અને m1 એટલે અણુભાગ અને પાણીનો અણુભાગ કેટલો હોય 18 તો is equal to 1000 ગુણ્યા 0.0125 ભાગ્યા 18 અને મિત્રો એનું જો સાદું આપવામાં આવે તો એ આન્સર મળે છે 0.70 क्या છે આન્સર આ 0.70 તો કેવા સરસ મજાના એમસીક્યુ શું કર્યું ફરીથી બાષ્પ દબાણમાં થતો
સાપેક્ષ ઘટાડો એટલે કે v0 3/v0 એ કોના બરાબર હોય? દ્રાવ્ય પદાર્થના મોલસ બરાબર હોય. રાઉલનો નિયમ. અને દ્રાવ્ય પદાર્થનો મોલસ એટલે શું? દ્રાવ્યના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. અને દ્રાવ્યના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ એ કુલ મોલની અંદર આયનની સરખામણીમાં આયનને આપણે અવગણ્યો. તો સૂત્ર આવ્યું n/n. પરંતુ મિત્રો n એટલે w/m2, n એટલે w/m1. અને એવું સાદું આપીએ તો w2m1/w1m2 એ કોના બરાબર આવ્યું? બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા બરાબર આવ્યું. અને ની કિંમત આપેલી છે 0.0125. અને એમાંથી આપણે આટલા સૂત્ર કરતા બતાવ્યો કે m1 નીચે લઈ ગયા. અને પછી આપણે મોલારિટીનું સૂત્ર મૂક્યું 1000 w2/w1m2. અને આટલાની કિંમત આપેલી છે આપણને પાણી બરોબર 18 સાદું આપ્યું કેલ્ક્યુલેટર. તો આપણો આન્સર મળ્યો 0.70. કેવા સરસ મજાના બીજા આપણે 4 MCQ શીખ્યા. નંબરના MCQ ની દુનિયામાં જઈ રહ્યા છે. કેવા સરસ મજાના MCQ ચાલી રહ્યા છે. એક MCQ નો આન્સર આવી જાય છે, આપણને આનંદ આવી જાય છે. તો 21 નંબરનો MCQ શું છે? 2.05 મોલર કેપિટલ M ની મોલારિટી એસિડિક એસિડના દ્રાવણની ઘનતા 1.02 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. તો મોલારિટી શોધો. જો આપણને આપ્યું શું છે? અહીંયા વાત કરીએ. આપણને આપી છે મોલારિટી, આપણને આપી છે ઘનતા અને શોધવાની છે મોલારિટી. તો આ ત્રણેયના સંબંધનું સૂત્ર જો આપણને ખબર હોય તો MCQ નો જવાબ મળી જાય. અને ત્રણેયના સંબંધનું સૂત્ર આપણને ખબર છે મિત્રો. આ ત્રણેય વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર આપણે શીખી ગયા છીએ. શું શીખ્યા છીએ? તો ઘનતા બરાબર, ધ્યાન રાખજો સૂત્ર, ઘનતા બરાબર મોલારિટી કૌંસમાં 1 મોલારિટી પ્લસ અણુભાર ભાગ્યા 1000. આવું એક સૂત્ર, સરસ મજાનું સૂત્ર આપણે શીખી ગયા છીએ. સૂત્ર બધા યાદ રાખી દેવાનું. આ સૂત્ર બધા LBH કરી દેવાનું. અને LBH એટલે લર્ન બાય હાર્ટ, હૃદયમાં વસાવી લેવું. અથવા AGM કરી દેવાનું. AGM અત્યારે જ ગોખી મારો. આપણે હાલ તૈયાર કરી દીધું. AGM અથવા LBH લર્ન બાય હાર્ટ, હૃદયથી શીખી લેવું, હૃદયમાં વસાવી લેવું. એને કહીએ છીએ આપણે LBH. અને AGM એટલે અત્યારે જ ગોખી મારો, અત્યારે જ તૈયાર કરી લો. આ તો ખાલી ગમત કરતા હતા. હવે મિત્રો આની અંદર આગળ શું છે? જો ઘનતા આપેલી છે, કેટલી ઘનતા આપેલી છે? 1.02. ચલો મોલારિટી આપેલી છે, કેટલી આપેલી છે? 2.05. શોધવાનું શું છે? આ શોધવાનું છે. તો શોધવાની છે મોલારિટી, શોધવાની છે. અને પ્લસ અણુભાર, એસિડિક એસિડનો અણુભાર કેટલો હોય? 60. આપણે આગળ ગણ્યો તો. અને ભાગ્યા 1000. અને આમાંથી જો એવરેજ સૂત્ર કરતા બદલાવવામાં આવે અને સાદું આપવામાં આવે તો મિત્રો એનો આન્સર મળે છે 2.28. તમારી પાસે ગેર કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરથી આટલાનું સાદું આપવાનું. તમે જુઓ આખા સૂત્રમાં એક જ અચળાંક છે. આખા સૂત્રમાં એક જ અચળાંક છે, બાકી બધી કિંમતો છે. તો જવાબ મળવાનો છે. તો આપણે ઘેર જઈ અને આનું સાદું કેલ્ક્યુલેટર દ્વારા આપીશું તો એનો આન્સર આવશે 2.28. અહીંયા એનો આન્સર છે આપણો ઓપ્શન A, 2.28. 22 નંબરનો MCQ. એકલા નંબરમાં શું કર્યું? આ સૂત્ર યાદ રાખ્યું. સૂત્ર યાદ ન હોય તો આન્સર ક્યાંથી મળે? 4 માર્ક્સ ક્યાંથી મળે? નિરાશ થઈને ઘેર આવવું પડે પરીક્ષામાંથી. અને જો આન્સર મળી જાય તો કેટલો આનંદ થતા આપણે ઘેર આવીએ, મમ્મી પપ્પાને મળીએ કે આટલા બધા મને MCQ આપ્યા.
22 નંબરનો એમસીક્યુ નીચેનામાંથી કયા વિદ્યુત વિભાજ્યનું વોટ ઓફ અવયવ I નું મૂલ્ય Al2SO4 twice ના જેટલું છે કરા જેટલું છે Al2SO4 twice એલ્યુમિનિયમ સલ્ફેટ ને કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ કે એવો પદાર્થ બન્યો છો શીખવાનું આવો પદાર્થ કેમ બન્યો મિત્રો એલ્યુમિનિયમની સંયોજકતા +3 SO4 ની -2 બે બાજુમાં લખવાના ઓની સંયોજકતા ઓને લગાડવાની ઓની સંયોજકતા ઓને લગાડવાની એટલે આપણો પદાર્થ બની ગયો એલ્યુમિનિયમ સલ્ફેટ અને એ એલ્યુમિનિયમ સલ્ફેટ આ ચારમાંથી કોની સાથે I નું મૂલ્ય સમાન ધરાવે તો પેલા ઓનો I કરી દઈએ તો મિત્રો ઓનો I કેટલો હોય તો આને આપણે છૂટા પાડીએ જો આપણે I કરીએ એ આપણે કરીએ Al2SO4 twice ને છૂટા પાડીએ તો 2Al+3 3SO4 -2 અહીંયા 2 છે અહીંયા 3 છે આનું I બરાબર 5 મળે I greater than 1 મળ્યો જોયો અવિયોજનની ઘટના એટલે greater than 1 મળે તો અહીંયા આપણો I 5 મળ્યો હવે આમાંથી કોનો I 5 હોય કોનો I 5 હોય શોધી પાડીએ ચલો આને શું પાડીએ તો 2k +SO4 -2 બરાબર તો અહીંયા એક હોય આ બે અહીંયા 3 છે ચલો આને શું પાડીએ તો 3k +FeCN6 -3 એટલે આ કરડો અને વત્તા 1 અહીંયા 4 હોય ચલો આને શું પાડીએ તો આને શું પાડીએ આપણે અહીંયા ક્યાં શું પાડીશું ઉપર શું પાડીએ અહીંયા જગ્યા કરી અહીંયા શું ચલો આને શું પાડીએ તો 4k +FeCN6 -4 આગળ એટલું હોય તો 4 + 1 બરાબર 5 ચલો આને શું કરીએ તો Al+3 + 3 આમાંથી -3 ને 1 4 અહીંયા 4 તો તમે જુઓ અહીંયા 3 છે અહીંયા 4 છે અહીંયા 4 છે અને અહીંયા 5 છે આનું 5 તો 5 સાથે 5 કોનું સમાન છે આનું સમાન છે તો જવાબ આપણો શું આવે B આવે આપણો જવાબ આન્સર આવે B આગળમાં I ની સંખ્યા 5 છે જો I બરાબર 3 I બરાબર 4 I બરાબર 5 I બરાબર 4 તો આની 5 હતી તો 5 સાથે કોણ સમાન ધરાવે છે K4FeCN6 પોટેશિયમ ફેરોસાયનાઇડ આનું નામ છે મિત્રો પોટેશિયમ ફેરોસાયનાઇડ અને આનું નામ છે પોટેશિયમ ફેરીસાયનાઇડ અહીંયા નીચેના પૈકી કયું તાપમાન સાથે બદલાય છે મિત્રો એક ખાસ નોંધ રાખો એક ખાસ ધ્યાન રાખો હું તમને હિન્ટ આપું છું એક ખાસ નોંધ ધ્યાન રાખજો લખવું એ બધા ઘેર છે ખાસ ઘેર બેઠા બેઠા તૈયાર કરવાનું તો આપણી નોટ ખાસ જે કદ ઉપર આધારિત હોય તેનું તાપમાન બદલાતા જે કદ ઉપર આધારિત હોય એ તાપમાન બદલાતા બદલાય અને જે વજન ઉપર આધારિત હોય તેનું તાપમાન બદલાતા ન બદલાય યાદ રાખો કદ ઉપર આધારિત હોય તો તાપમાન બદલાતા બદલાય પણ વજન ઉપર આધારિત હોય તો તાપમાન બદલાતા ન બદલાય કેમ તાપમાનની વજન ઉપર અસર ન થાય કારણ કે તમે પાણીનો ખાડો કર્યો એને તમે ગરમ કરો તાપમાન વધારો તો ખાંડ ઉડી ના જાય પાણી ઉડે ખાંડા બે બધા છે વજન છે અને એ તો એટલે ને તો જે વજન ઉપર આધારિત છે એ તાપમાન બદલાતા ન બદલાય પણ જે કદ ઉપર આધારિત છે એ તાપમાન બદલાતા બદલાય તો અહીંયા પ્રશ્ન કેવો છે કયું તાપમાન સાથે બદલાય છે તો જે કદ ઉપર આધારિત હોય હવે મિત્રો આ ચારે પોલારિટી ફોર્માલિટી પર્સન્ટેજ W અને મોલસ
ચલો પોલારિટીનું સૂત્ર શું છે આપણને ખબર છે, અહીંયા લખીએ. અહીંયા સમજીએ. એમસીક્યુ નંબર કેવી અહીંયા સમજીએ. આપણે 23 નંબરનો એમસીક્યુ અહીંયા સમજીએ. ચલો પોલારિટીનું સૂત્ર 1000 ગુણ્યા W2 upon W1 ગુણ્યા M2. ચલો પરસેન્ટેજ W/W નું સૂત્ર 100 ગુણ્યા W ડેશ ભાગ્યા W. ચલો આઈ સી. ચલો ફોર્માલિટી નું સૂત્ર 1000 ગુણ્યા W upon MW ગુણ્યા VDD. ચલો મોલસ નું સૂત્ર x બરાબર પોતાના મોલ ભાગ્યા કુલ મોલ એટલે કે W2 upon M2 upon W1 upon M1. હવે તમે જુઓ અહીંયા W એટલે વજન પર આધારિત જો કદ છે ને અહીંયા કદ છે ને V છે ને અહીંયા તમે જુઓ W કે V છે ને અહીંયા તમે જુઓ W અને V આ V એટલે કદ અને કદ એ તાપમાન સાથે બદલાય તો કદ ઉપર આધારિત તો કદ ઉપર આધારિત હોય તો કયું છે ફોર્માલિટી. અહીંયા પણ તમે જુઓ વજન કદ અને કદ ઉપર આધારિત છે એ તાપમાન બદલાતા બદલાઈ જાય તો એનો જવાબ આવે ફોર્માલિટી. તો મિત્રો આપણે બે વસ્તુ બાદ રાખીએ. આપણે આમાંથી બે વસ્તુ બાદ રાખીએ. એક તો કદ ઉપર આધારિત નંબર 1 કદ ઉપર આધારિત જે તાપમાન બદલાતા બદલાય અને બીજું આપણે રાખીએ વજન ઉપર આધારિત આ બધા મટીરીયલ ખાસ જે તાપમાન બદલાતા ન બદલાય આ બે વસ્તુ આપણે નોંધ કરી રાખીએ. તો કદ ઉપર આધારિત કઈ રીતો તો કદ ઉપર આધારિત રીતો નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, પરસેન્ટેજ W/V આ બધું અને ppm પણ આવે પાર્ટ્સ પર મિલિયન કારણ કે W/V નો અંદર સમાવેશ થાય છે. વજન પર આધારિત કઈ તો વજન પર આધારિત નાનો એ મોલારિટી પછી પરસેન્ટેજ W/W પછી ppm આ ppm વજનથી ppm અને આ ppm છે વજન કદથી ppm વજન કદથી ppm આમાં આવે અને વજનથી ppm આમાં આવે તો આપણે નોંધ કરી રાખીશું નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, પરસેન્ટેજ W/V અને વજન કદથી ppm આટલા બધા કદ ઉપર આધારિત છે જે તાપમાન બદલાતા બદલાય છે. અને હા હજુ પણ બોલસ અહીંયા આ બધા ઘટકો એ વજન ઉપર આધારિત છે જે તાપમાન બદલાતા ન બદલાય તો આથી આપણે નોંધ કરી રાખીશું ખાસ. અને હવે મિત્રો આપણે MCQ 24 નંબર સમાન તાપમાને નીચેનામાંથી સમઅભિસારી જોડ ઓળખી બતાવો. સમઅભિસારી જોડ ઓળખી બતાવો. ચલો ઓળખીએ. એક આ જોડ આપેલી છે, એક આ જોડ આપેલી છે, એક આ જોડ આપેલી છે અને એક આ જોડ આપેલી છે. એ ચારમાંથી કઈ જોડ સમઅભિસારી છે? પાઈ1 બરાબર ધારો આપણે પાઈ1 કરવાનું પાઈ2 કરવું. પાઈ1 બરાબર પાઈ2 થાય તો એ સમઅભિસારી કહેવાય. મીન્સ કે એકના સંખ્યા ગુણ્યા સાંદ્રતા કે બીજાના સંખ્યા ગુણ્યા સાંદ્રતા જેટલી થાય તો એ સમઅભિસારી કહેવાય. જો આવું થાય તો એ સમઅભિસારી કહેવાય. એને સમદાબી પણ કહેવાય. તો સમઅભિસારી માટે બંનેનો અભિસાર દબાણ સમાન થવો જોઈએ. અર્થાત
સંખ્યાકણની સાંદ્રતાનો ગુણાકાર સરખો થવો જોઈએ તો જોઈ લઈએ ચલો 0.1 ગુણ્યા આવો સંખ્યાકણ 1 એટલે કે 0.1 ગુણ્યા 1 એટલે 0.1 ચલો 0.1 ગુણ્યા 2 પણ સંખ્યાકણ 2 એટલે 0.2 એટલે આ બે સરખા નથી એટલે આ તો જવાબ આવે જ નહીં ચલો અહીંયા 0.1 ગુણ્યા 2 એટલે 0.2 0.1 ગુણ્યા 3 કેટલું હશે 4 એટલે 3 તો 3 એટલે 0.3 ચલો આ નથી ચલો અહીંયા 0.1 ગુણ્યા 3 એટલે 0.1 ગુણ્યા 3 એટલે 0.6 અહીંયા 0.2 ગુણ્યા 3 સોરી 0.2 ગુણ્યા 3 એટલે 0.6 0.2 ગુણ્યા 1 0.2 આ નથી અહીંયા 0.1 ગુણ્યા 2 ને 3 એટલે 0.3 અને 0.1 ગુણ્યા 2 ને 3 0.3 હવે આ 0.3 બધી કેવા છે સંખ્યા પાઈ1 બરાબર પાઈ2 સંખ્યાકણ ગુણ્યા સાંદ્રતા સમાન મળી એટલે કે એનો જવાબ આવે છે મિત્રો આપણો ડી જવાબ આવે કારણ આ બંને સરખા નથી આ બંને સરખા નથી આ બંને સરખા નથી આ બંને સરખા છે પાઈ1 બરાબર પાઈ2 સંખ્યાકણ ગુણ્યા સાંદ્રતા સમાન મળે છે તો આપણો જવાબ આવી ગયો કેટલા સરસ બધાના આન્સર મળી જાય છે ઓકે ચલો સમજવા માટેનો પ્રશ્ન મૂક્યો છે 25મા નંબરનો ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકે કોણ વર્તી શકે ચોપડીમાં એક વાક્ય આપ્યું છે બુકની અંદર એક વાક્ય આપ્યું છે તમને યાદ રાખો એક બાજુ દ્રાવક લેવામાં આવે એક બાજુ દ્રાવણ લેવામાં આવે અથવા બંધ દ્રાવણ અને સાદા દ્રાવણ લેવામાં આવે અને વચ્ચે પડદો મૂકવામાં આવે કયો પડદો અર્ધપારગમ્ય પડદો એને કહેવાય સેમી પરમિસિબલ મેમ્બ્રેન SPM અને આ SPM સેમી પરમિસિબલ મેમ્બ્રેન એટલે કે અર્ધપારગમ્ય પડદા તરીકે કોણ હોય જે માત્ર દ્રાવકના અણુઓને જવા દે એ કોણ હોય પ્રાણીઓના મૂત્રાશયની કોથળીઓ હોય વનસ્પતિની કોષ દિવાલ હોય પાર્ચમેન્ટ પેપર હોય બટર પેપર હોય સેલોફેન હોય કોપર કેરોસાઇનાઇડ હોય તો બધામાંથી સારામાં સારો અર્ધપારગમ્ય પડદો કયો તો પુસ્તકમાં વાક્ય લખેલું છે કોપર કેરોસાઇનાઇડ Cu2 FeCN6 એ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે તો બુકનું બેઠું વાક્ય ઉઠાઈ અને આપણે આન્સર લખવાનો છે એનો જવાબ છે કોપર કેરોસાઇનાઇડ Cu2 FeCN6 એનું નામ છે કોપર કેરોસાઇનાઇડ આ એકદમ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ઉત્તમ પડદો છે એનું આયુર્વેદ વાપરવું હોય તો કોપર હેક્સાસાઇનો ફેરેટ 2 આ રીતે એનું આપણે નામ આપી શકીએ આયુર્વેદ નામ તો આ મિત્રો 25 આપણે MCQ ની દુનિયામાંથી પસાર થઈ રહ્યા છીએ થેન્ક યુ વેરી મચ ઘરે રહો સુરક્ષિત રહો અને ઘેર બેઠા આ સરસ મજાના MCQ બુક ખોલીને MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો સૂત્રો બધા યાદ રાખવાના આન્સર આવે જ અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ